આજે બાલુમાનું નામ લ્યો ને મેલડી આદર થાય છે. એ ડોસીમાં કઈ કઈ છે ને એમ નામ નથી બોલાતું સાહેબ. પણ દુનિયામાં મેલડી એવી દયાનો સાગર છે જેનું કોઈ ન હોય ને એની મેલડી બની જાય. જોકે હવે પાખો ડાયરો છે પણ આ ઘરનો પ્રસંગ છે. એવા બધા છે ને જૂના મારા મિત્રો છે. માં મેલડી કેવી હોય, પછી બાલુમાની હોય તો ભલે, નગડી વાવીના ટોડાની હોય તો ભલે, વહતડીના કાંઠાની હોય તો ભલે, મેલડી મેલડી છે. પણ મેં હમણાં કીધું બાપુ આપણે 8 દી આવતા હોય, દરરોજ આવતા હોય કે કદાચ રવિવાર મંગળવાર આવતા હોય ને આપણને ખ્યાલ હોય કે આમ દુઃખ દીવા થાય, આ વાટાણે આરતી થાય, આને આમ નમાય. પણ પરદેશી છે. સત્ય ઘટનાની આ કળયુગની વાત છે જેને 3 વર્ષ થયા છે. આ ગોધરિયા લોકો જે ગોધરા બાજુથી જે આપણી ડિસ્ટ્રિક્ટમાં આ કાઠિયાવાડમાં જે કુવા ગાળવા આવે, મારા ગામની માથે લોયા ગામ છે, લોયા નાગર ગામ. દરબારની વાડીએ પરદેશી પોતાના જીવન ગુજારા માટે કુવો ગાળવા આવેલો અને જેને પત્નીને સારા દિવસ છે. એક કુવો ગાળ્યો ને બીજો કુવો બાજુમાં રાખ્યો. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના. પણ નારીને 9 હોય નિરાજના 10મો લાગે ધોઈ લો. 9 મહિના સુધી સ્ત્રી જાતને ખબર ન પડે સાહેબ. એ આ શક્તિ માથે હાથ મેકેલો જ્યારે સ્ત્રી બાઈનું જ્યારે દીકરીનું સર્જન કર્યું. આ સૃષ્ટિ શિવ અને શક્તિએ રચેલી છે. નાદ અને બુદ્ધનો વિસ્તાર છે, બાકી કાંઈ નહીં. ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં, જેના ઋષિઓ જપતા જાપ દીધી હરી નતા જાપ. પણ એ પરદેશી ગરીબ માણા, ગામમાં ખોરડું નહીં, સીમમાં ખેતર નહીં. 9 મહિના પૂરા થયા. 1 દી 2 દિન માથે 3 દિવસના વાળા વાઈ ગયા અને રાતના 9 વાગે પોતાની પત્નીએ એક સાજલ સાપરામાં કાઠી દરબારના ખેતરની વચ્ચે ઉતેલા બાઈ આમ ટાપલી મારીને કીધું કે ઉભા થાય છે, મન પ્રસૂતિની વેદના. મને પ્રસૂતિની વેદના છે. આટલી વાત કરી. ગરીબ માણા પરદેશી ઝૂંપડાની માલિકાથી બહાર નીકળી અને આભના તારોડિયા ગણવા માંડી. અને તો જેને ગુમડું થાય અને બાપુ વેદનાની ખબર હોય, વીસી કઈડે ને વેદનાની ખબર હોય, ગુમડું થાય ને પીડાની ખબર હોય, પાટાનો બાંધનાર કે ખબર પૂછનાર ને એની વેદનાની ખબર. એક ગરીબાઈ પોતાનું પેટ પકડીને એમ કહે છે કે હે સ્વામિનાથ, હે ધણી, મને ક્યાંક લઈ જા, વેદના મારાથી સહન નથી થતી, નહીં હું મરી જાય. ગરીબ સાહેબ પહેરવાનું કપડું પોતાને ઘરમાં અહીંયા ઝૂંપડામાં હાજુ નહીં. મને લઈ જા, નહીં હું મરી જાય. ત્યારે ગરીબે પોતાની પત્નીનું માથું ખોળામાં લઈને એટલું કીધું, ગાંધી, મને પરદેશમાં લાવીને એકલો મેકી વઈ જાય. આ તો જેને વીતી હોય ને બાપુ ખબર હોય. એ ધણી, મને ક્યાંક લઈ જા. હું તને ક્યાં લઈ જા? નથી મારા કાકા, નથી કુટુંબ, નથી નજીકમાં ક્યાંય મામાનું મોહાણ. બાજુના નજીકના લોયા ગામની અંદર જાને કોક દયાનો સાગર હશે. અને ગામ છે ને બાપુ, ગામ છે હાથીનો પગ છે. પોતાની ઝૂંપડીની માલપા એકલી નો ધારી પરદેશની માલપા અજાણી ધરતીમાં પોતાની પત્નીને કપાળે હાથ મૂકીને એટલું કીધું, હું ગયો એવું આવું, થોડીક વાર ધીરે ધીરે રાખજે. અને ગડગડતી દોઢ
નાભ નીચે ધરતી ગણગણતી દોઢ ભેગી મળે એક શ્વાસે લોયા ગામના ઝાંપાની માલમાં માલધારી એક નાની એવી ખાટલીમાં હું તો બાજુમાં આપણી ભાષામાં આપણે છકડો કહી ટેમ્પો કહી જઈ અને હુદેલા માલધારીના પગ પકડીને એટલું કીધું કે એ ભાઈ કે બાબા મને મદદ કરશો બોલો કાચી નીંદરમાંથી જાગીને કીધું કે ભાઈ ક્યાંથી આવ્યો હું છે બાપા ફલાણી દરબારની વાડીએ મારી પત્નીને પ્રસૂતિની વેદના થઈ છે મને મદદ કરો પણ એક માલધારી ભરવાડ જે મારા ઠાકરનો ઉપાસક સાહેબ પ્રસૂતિની વેદનાનું નામ પડ્યું ને એ માલધારી ભરવાડ પાણીનો કોગળો કરવા મોઢું ધોવા ઉભો ન રહ્યો છે છકડાને નેત્રું મારી ચાલુ કરી પોતાના એ ગરીબ ભાઈને બેહારી અને વાડીએ જઈ અને માલધારી ભરવાડના દીકરા એની ગરીબે બે ભાઈએ ટીકા ટોળી કરીને બાઈને છકડામાં હુવારી અને ત્યાંથી ટેમ્પો હાલતો કર્યો ક્યાં હવે રાણપુર આજની તારીખમાં હું જે વાત કરું સત્ય પુરાવા સાથેની વાત છે MBBS ઠક્કર સાહેબનું દવાખાનું છે અમારા રાણપુરમાં ધાર પીપળા રોડ ઉપર બોર્ડ ઉપર એના નંબર લખેલા હતા માલધારીના દીકરાએ મોબાઈલમાંથી નંબર દબાવીને રિંગ કરી પણ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હોનર કરો હજાર આખર વેળાયા ધણીએ ધાર્યું હોય થાય માલધારી ભરવાડનો દીકરો એટલું બોલ્યો ઠક્કર સાહેબ હા ભાઈ રાતના 12 નો ટકોરો થઈ ગયો છે સાહેબ તમારા દવાખાને એક કેસ ઉપર ડિલિવરીનો કેસ લે ત્યારે સાહેબ એટલું બોલ્યા ભાઈ આજે તો હું અમદાવાદ છું ઘરે નથી ક્યાં લઈ જાવ અને ક્યાં મેં પરદેશી છે ઠક્કર સાહેબ એમ કીધું ભાઈ જો થોડો જાજો એમની પાસે સમય હોય ને તો સુરેન્દ્રનગરની માલપા ટીબી હોસ્પિટલ સિવાય અત્યારે કોઈ બાવડું નહીં પકડે ત્યાં આવ્યા અને સાહેબ 3 વ્હીલનો છકડો રિક્ષા પણ માલધારીનો ભરવાડનો દીકરો હતો ને હિંમત હાર્યો નહીં હો ઓલા ગરીબને કીધું કે ભાઈ તારી પત્નીનું મસ્તક ખોળાની માલપા લઈ લે હમણાં સુરેન્દ્રનગર આવી જાય સુરેન્દ્રનગર ક્યાં આઘું છે અને ત્યાંથી છકડો આંક્યો પણ અહીંથી લીંબડીથી રાણપુર જાવ ને એટલે રોડ ઉપર જાગતા મેલડીમાંનું મંદિર છે અત્યારે હાલે મોજું રાણપુરથી છકડો રિક્ષા નીકળી જાગતા મેલડીમાં પાસે પણ કરતી હરતીમાં મેલડી છે સાહેબ એને ખબર છે ને કે આનો કોઈ નથી સાહેબ આ બુટ ભવાની છે આદિયા શક્તિ છે શીતળા પાસે હનુમાનજી મહારાજ છે સાહેબ આ રોડ ઉપર નીકળો ને ક્યારેક તમારી માથે એવી વેળા હોય ને ત્યારે એને કહેવાની જરૂર ન હોય બેઠી ને ઈ કોઈ દી એક પલવાર હોતી નથી જાગતી છે અહીં બેઠી છે એને ખબર હોય કે ભલે કાળા માથાનો માનવી મારો એને પરિચય નથી પણ હું માં જગતની પાલનહાર છું કોઈ પણ રૂપે તમારો કોઈ પણ માણસના વેહે આવીને તમારો મદદ કરી જાય છે માણસના રૂપે આવીને મદદ કરી જાય તમને ખબર ન હોય કે આ છાલિયા તળાવનું ધર્મકૂટ છે બરોબર જાગતા મેલડીમાના મંદિરે પહોંચતા પોતાની પત્નીએ કીધું કે એ ધણી મને તરસ લાગી છે મને પાણી પા નહીતર મારો જીવ વહી જાય છે મને તરસ લાગી છે મને પાણી પા નહીતર મારો જીવ વહી જાય છે ઓલા માલધારી ભરવાડ ને ઓલો પરદેશી એમ કે ભાઈ આ લાઈટ બળે આ મંદિર શેનું છે મંદિર તો ભાઈ મને ખબર નથી કે તો ન્યા ઉભો રાખો પાણીનું પરબ હોય ને તો મારી પત્નીને 1-2 ઘૂંટડા પાણી પાઈ અને મેલડીમાના મંદિરની સામે આવી અને એક આવો સફેદ લાઈટ બળતી એના અંજવાળે રિક્ષાને બ્રેક મારીને ગરીબડો માણા ઉતર્યો પણ પાણીનું પરબ ત્યાંથી 1 ગ્લાસ પાણી ભરીને પોતાની પત્નીને પાયું પાણી પી અને જેના કોઠામાં પોતાના ઉદરની માલપા એક તો પશુની વેદના હતી અને પાછી પત્નીના મોઢામાંથી શબ્દ છૂટ્યો ધણી તારા હાથનું હવે મેં પાણી પી લીધું ને હવે સુરેન્દ્રનગર હું ભાડું નો ભાડું એની મને ખબર પણ ઓલો ખાલી ગ્લાસ પર બે મેકવા ગયો ને અને મંદિરમાં મૂર્તિ મારી મેલડીની ગરીબડો જોઈ ગયો
દુબળાનો અવાજ મારી દેવી કોણ આંબળે મારી મેલડી મેલડીની મૂર્તિ જોઈ ગયો સાહેબ પગમાં પહેરેલા પગરખા કાઢી અને ઉતાવળા ડગલે આલી અને આગળ ગ્રીલ નો દરવાજો માથે તાળું માર્યો છે ટીશર્ટ વાળી બે ગ્રીલ નો હરિયો પકડીને એટલું કીધું માં પરદેશી સૌ પાપી પેટને ભરવા માટે આવ્યો છું મારો મુલક છોડીને આવ્યો છું મારી તને હું બીજું તો કઈ કરી નહીં શકું અને અત્યારે મારા ખીચાની મારી પાસે 500 રૂપિયા સિવાય કઈ નથી પણ મારી પત્ની એમ કે છે કે તારા હાથનું પાણી પીધું ને હવે સુરેન્દ્રનગર ભાડું કે નો ભાડું એની મને ખબર નથી એમાં સુરેન્દ્રનગર સુધી તો આ રોડના કાંઠે બેઠી છે તો મારા ગરીબની એટલી મદદ કરીને મારી પત્નીને સુરેન્દ્રનગર સુધી તો ભોગાય સાહેબ ઈ ગરીબની નાભીમાંથી શબ્દને છૂટવો અને મારી જાગતી મેલડી કાનો કાઢી કદાચ સાંભળી ગઈ એક આંખમાં શ્રાવણ એક આંખમાં ભાદરવો હજી માને જે ગ્રીલ પકડી હતી મેકીને બે હાથ જોડે નો જોડે કાળી મેઘલી અંધારી રાતમાંથી માથે વિખરાઈ ગયેલા વાળ હાથમાં લાકડીનો ટેકો અને વિજોગણ જેવો વેહ મારી લાકડીના ટેકે મેલડી આવી ટકોરા હોય નહીં એ મારા ગરીબનું રતન કેવા મારી મેલડી રતન કેવા મારી દેવી ભલામણા આજ સાલિયા તળાવના ટીંબાની માથે મારી વાઢાળી બૂટનો માંડવો હોય ને એક આવા ગરીબનો દુબળો અવાજ સાંભળી અને જો કદાચ રાતે 80 વર્ષની ડોસી બનીને જો મેલડી આવતી હોય તો ભલામણ અમે રાવણદેવના દીકરા છે આવો અવાજ નાભીમાંથી કરતા દુબળાની વારે મેલડી આવે આજા માના પટાંગણમાં જેટલા ભુવા હોય પટિયાર હોય તો એના ખોળીએ એની માતા નો આવે તો જગતની માલપા દેવીઓ વિદેહમાં વહી હોય
ત્યારે સમા પણ ગરીબના હાથમાંથી ગ્રીલ છૂટી, બે હાથ જોડ્યા, રડતા હૃદય ઉભો થાય. ઈ પેલા ઓલો માલધારી બોલ્યો, ભાઈ આ બાઈ રોવે છે, હવે હાલ. ધીમે ધીમે પાછા ડગલે મંદિરની બહાર નીકળ્યો, પગરખા પહેર્યા છે. છકડો ટેમ્પાનું પાછળ ઇંગલ પકડીને એક પગ હજી પગરખા પગા ઉપર મેકે. ત્યાં ઓલી બુઢી ડોસી નજીક આવીને એટલું કીધું, માથે નેદવો હાથ નો કરીને કીધું, ભાઈ એ વિરાહ કઈ બાજુ જા, એ વિરાહ કઈ બાજુ જા. આમ પાછું વાળીને જોયું છે, લગર વગર લુગડા, વિખરાઈ ગયેલા, માથે ત્રાંબા જેવા સફેદ વાળ. માડી સુરેન્દ્રનગર જાઉં છું તો ભાઈ મને લીમડી સુધી લેતો જાય છે. મેલડી બોલે છે, મને લીમડી સુધી લેતો જાય પણ મારી અંદર પશુતીની વેદના છે, મારી પત્ની હોતી છે. ભલે ભાઈ હું ઠાઠે એક બાજુ બેહી રહીશ, મને લેતો જાય લીમડી. એને ખબર નથી કાંઈ માંડ માંડ ડગમગતા દે છકડાની માલમાં બેઠા, બે પગ લટકતા રાખી છકડાના ઠાઠે. પણ આજનું ભગુપુર ને ભગુપુરનો જે પુલ રહ્યો, પુલની માથે આવ્યા પણ વેદના કાળા ગજબની બાઈ રોવા માલધારીએ પુલ પાર કરી અને છકડા રિક્ષાને બ્રેક મારીને કીધું, બેન શું થાય છે? ભાઈ મને પશુતીની વેદના પીડા સહન નથી કરી. બાઈ આટલું બોલીને ઠાઠે બેઠેલી ડોસી એટલું બોલી. ઓલા ગરીબડાને, ભાઈ તું એક બાજુ વ્યાય. ઊભા થઈ અને બાઈનું માથું હતું ને એ ખોળામાં લઈને માથે કપાળે હાથ મૂકીને એટલું કીધું, બેટા તારે સુરેન્દ્રનગર જાવ ને, હમણાં સુરેન્દ્રનગર આવી જાય છે મારા વિહામાં, તને વેદના નહીં થાય. અને સાહેબ જ્યાંની માથે ગમે એવડી પીડા હોય, જેના માથે મેલડીનો પંજો લાગે ને સાહેબ, એ પછી યમરાજાએ માર્ગ પલટી નાખે સાહેબ. એ મેલડી છે. આજનું લીમડીનું બસ સ્ટેન્ડ. માલધારીએ છકડા રિક્ષાને બ્રેક મારીને કીધું, મારી ઉતરી જાઓ. સામે ડોસી જવાબ આપે, ભાઈ મારે તો આ બાજુના ગામડામાં મારી દીકરીના ઘરે જવું છે, રાતે મને વાહન મળે કે ન મળે, હાલો ના બાઈને હું થોડીક મદદ કરાવું, સુરેન્દ્રનગર સુધી આવું, હમણાં ત્યાં તમને ઉતારું, પછી ત્યાંથી સવારે દીવું એટલે ભાઈ આવીશ. આજનું ટીબી હોસ્પિટલના ગેટે ગયા ત્યારે ડોસી બોલી, ભાઈ હવે અહીં ઊભું રાખ બાપ, જો આ હોસ્પિટલ આવી ગઈ ને મને અહીં ઉતારી દે. બોલો ગરીબ પોતાની પત્નીને લઈ ઇમરજન્સી વોર્ડની મારી બાઈને લઈને વિયો ગયો. ટીબી હોસ્પિટલના ગેટે ઊભી મારી લોઢાના દાંત વાળી મેલડી વિચાર. એ લખેલું તો હવ વાંચે પણ કોરો કાગળ વાંચું ઈ હું મેલડી છું. મને ખબર છે કે ગરીબડાના ખીચામાં 500 રૂપિયા સિવાય કાંઈ નથી. ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા, બેનને હાથે બાટલો ચાલુ થઈ ગયો, પશુથી વોર્ડની માલિકા દાખલ કરી દીધા, પણ દવા લખી દીધી ને સાહેબ. ગરીબડો હાથમાં કાગળિયું લઈને પગથિયું ઉતરે પણ જેનો દેહ ધ્રુજે, કારણ કે 500 રૂપિયા છે. હવે વાતની મજા છે. મેડિકલની બારીએ જઈને જેને દવા ખરીદી, પૈસા 500 ની નોટ કાઢી એટલે મેડિકલ વાળો ભાઈ એટલું બોલ્યો, ભાઈ આ નામના પૈસા તો એક ડોસી હમણાં જમા કરાવી. એટલે ગરીબડો વાત કરી નહીં પણ ઘટકદાન પેટમાં વાતને ઉતારી ગયો, ડોસી કોણ છે? નહીં મારું હકું, નહીં મારું વાલું, હું તો પરદેશી છું. કોઈ વાત નહીં. ત્યાંથી દવા લઈ
અને ડોક્ટરને હાથમાં આપી, ડોક્ટરે ઇન્જેક્શન છે, દવા હતી, ભાઈનું ટ્રીટમેન્ટ શરૂ થઈ ગયું. દિવસ ઉગે એ પહેલા દીકરાનો જન્મ થયો છે. નવારી ધોવારી દીકરાને જ્યારે ત્યાં રજા આપવાની તૈયારી થઈ અને કેસ બારીએ જે કાંઈ પૈસાનું બિલ ચૂકવવા ગયો, પણ ન્યાય એટલું કીધું, ભાઈ આ નામના પૈસા તો એક કોક ડોસી વહેલા પરોડી આવી દે. ઓલો ગરીબડો વિચાર કરે કે મેડિકલમાં ડોસી આવે, કેસ બારીએ ડોસી આવે, ડોસી હશે કોણ? પણ પોતાની પત્નીને રજા આપી, પોતાનો દીકરો ખોળામાં છે, ઈનાય માલધારીના છકડાની માલપા મારી જાગતી મેલડીના રોડના કિનારે હામા કાંઠે ઊભું રાખીને, રોડનો કિનારો ટેપ્યો નહીં, કારણ કે દેવનો દરબાર છે, દીકરાનો જન્મ થયો છે, મારા મંદિરમાં જવાય નહીં, પણ પગરખા કાઢીને એક પગરખું મોઢામાં લઈને મેલડી સામે આમ નજર કરીને સાહેબ 13 વર્ષની દીકરી મેલડીના દરબારમાં ઊભી હતી. દીકરીના ખોળીએ મેલડી આવીને એટલું કીધું, કા ગરીબડા, એ ગરીબડા, દુનિયામાં રાતના એકના ટકોરે કોઈ ન હોય ને એનો ધણી ભલા માણા હું મેલડી વળી જાઉં. કોઈ દેવ દુબળી નથી. આ ધરતી રહી ને, આ લીમડીનો ટીંબો પેલા અહીંયા હતો. આ લીમડીનો ટીંબો હતો તો પછી ઠાકોર નવું નગર વસાયું. આ લીમડીનો ટીંબો જેથી અહીંયા આ ટીંબાની માથે ગામનું વિસર્જન થઈ ગયું અને ઠાકોરનો હુકમ થયો કે ભાઈ જેટલા દેવદેરા છે નવું નગર વસાવી ત્યાં લઈ ગયો. અને તેથી મારી આ વાઢાળી બોટ એટલું બોલી હતી, ઠાકોર, દુનિયાની માલપા કાળા માથાના માનવી પાસે તારો હુકમ આલે, પણ હું તો ભલામણા એક ચારણી જોગમાં આવ્યા છું. જ્યાં મારું ખોડેલું હોય અને દુનિયામાં કોઈ ખસેડે તો મને વાઢાળી બૂટીને કોઈ માને. મારા લીમડીના ઠાકોર બોલ્યા કે, એ ભગવતી, એ માં, આ ઉજળ ધરતી થઈ ગઈ, વેરણ વગડો થઈ ગયો, આ કોણ તને ધૂપ કરે, કોણ દીવા કરે? અને તેથી મારી વાઠાળી એટલું બોલી હતી, બાપ, હું બાપલ દેથાની દીકરી એક મેરિયા ભુવાનું ભજન બોલું. હે લીમડીના ઠાકોર, જઈને કદાચ તું ગમે એવું નગર નદીના કિનારે વસાય, પણ ભલામાણા જો કળિયુગ આવે ને એક દી જો આ ભેડ માથે ભૂંગળ ને જો ગોકુળિયું ન બનાવી દઉં તો તું વાઢાળી બૂટ નો બેઠી. મારી માતાજી બૂટ બોલે, સાંભળો મારા લીમડીના ઠાકોર, આગળ કળયુગ આવશે ને, કોઈ ખાવા વાળા આવશે અને અહીંથી હું ભૂખ્યા નહીં થવાનો, અને કોઈ મારા આંગણાનો માગણ બનીને કદાચ રાજા ગમે એવો હોય ને તો મારી સામે આમાં હાથ લાંબો કરે, ભલા મારા રાજા હોય કે રંગ હોય, અને જો કોઈને મારા આ ટીંબાની માથેથી નિરાશ જવા દઉં તો તું વાઠાળી બૂટ નો અહીં બેઠી હોય. જે માતાએ લીમડીના ઠાકોરને વચન આપ્યું હતું એ વચન આજ મારી વાઠાળી બૂટે પૂરું કર્યું છે. પેલા તો વેરણ વગડો હતો, ફરતી કાંટાની વાડ, હે આ બાજુ તળાવ ભર્યું હોય, ડેડકા ટ્રાવ ટ્રાવ બોલતા, ટમરા ટમ ટમ બોલતા,
રાતનો 1 વાગે એટલે ગમે એવો માણાનું કાળજું ધ્રુજી જાય એવી અવાવરું જગ્યા, પણ છતાંય કોઈ દ્વારકા જતા, કોઈ ચોટીલા જતા, હજારો માણાનો સંગ આવી અને મારી વાટાળી બૂટના ખોળે થાકેલો માણા નિંદ્રાને આધીન બની જાય ને, તેથી 80 વર્ષની ડોસી બનીને સંગ હૂતો હોય ને, સંગની ફરતી મારી વાટાળી બૂટ આંટો મારતી હોય. બુટકે કોઈ કાળા માથાના માનવી ને કોઈ પરદેશી માણસ ઠેઠ ગુજરાતમાંથી સંગ આવે, કોઈ અમદાવાદથી આવે, સુરત બરોડાથી આવતો હોય, આય સુધી હાજા નરવા આવે ને મારી વાઢાળી બૂટના ચરણે જો કદાચ ધૂળની માલિપા હોઈ જાય અને એને ભલા માણા કવેળાનો કાંટો કે ખાટો હોડકા રહેવા દઉં ને તો દુનિયા મને વાઢાળી બૂટને ન માને. ઈ ધર્મ લઈને અહીં બેઠી છે. અત્યારે તો આ બધો સમય પ્રમાણે લાદીને આ બધું થઈ ગયું છે, પણ મેં સાહેબ નજરે જોયું છે ફરતી કાંટાની વાળ રાતે 1 વાગે એટલે દાઢી મૂછનો ધણી નો આવી શકે છે. પણ લીમડીના ઠાકોરને જે મારી ભગવતીએ વચન આપ્યું હતું આજ વચન પૂરું કરીને બેઠી છે. અને ઈ વાઠાળી બૂટનો આવો માંડવો હોય ત્યારે એ લીલા માંડવ રોપિયામાં માંડવે રમવાયા